એમાં લાલ બાપુથી જેટલા પરિચિત છે એને ખબર છે 200 વર્ષે આવા આત્માઓ જન્મે છે એમ હું એવું માનું છું કે લાલ બાપુ રૂપી પૂંજ જે કાંઈ અહીં મળ્યો છે ગધેથડના આંગણામાં જે કાંઈ ખેંચે છે એ લાલ બાપુનું ભજન ખેંચે છે કારણ કે બાપુ 21 કલાક ભજન કરે છે 3 જ કલાક બહાર નીકળે છે 8 થી 11 વાગ્યા લગી બાપુનો અને માં ગાયત્રી માનો ભગવતીનો મારી માથે વરસાદ વરસ્યો એવું મને લાગે છે મોજમાં રેવું રે મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે નેક ટેક અને ધર્મની જ રે વળી પાણે પાણે વાત એ તો સંતને સુરાના બેસણા અમે ધરતીની અમીરાત. હાલ આપણે ગધેથડમાં આવેલા ગાયત્રી આશ્રમમાં છીએ અને એ પૂજ્ય લાલ બાપુના સાનિધ્યમાં એક સાથે 1100 લોકો જે છે તે ગુરુપૂજન કરવા જઈ રહ્યા છે અને 1100 લોકો ગુરુપૂજન કરી રહ્યા છે અને આજે આવ્યા પાવન ધરામાં અનેક લોકો દૂર દૂરથી આવ્યા છે. ત્યારે આપણી સાથે લોક સાહિત્યકાર ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. દેવરાજભાઈ સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય માતાજી. શું કહેશો દેવરાજભાઈ આજના આ આયોજન વિશે, આજના દિવસ વિશે? અને આપ તો જોઈએ તો તમે તો લાલ બાપુના સાનિધ્યમાં હંમેશા જોવા મળતા હો છો અને જે ગુજરાતમાં આપના નામનો દીવો પણ સતત ધબકતો રહેતો હોય છે. અનેક લોકો છે તે આપને ઓળખતા હોય છે, જાણતા હોય છે. શું કહેશો આજના દિવસને લઈને? પ્રથમ તો બધા માં ગાયત્રીના ઉપાસકોને જાજાથી જય માતાજી. આજનો દિવસ એક તો દત્ત જયંતિ છે જેને ગુરુ પરંપરાનો બહુ મોટો એક મહિમા છે જેની સાથે સંકળાયેલો છે. એટલે પૂજ્ય ગુરુ મહારાજ લાલ બાપુની નિશ્રામાં માં ગાયત્રીમાના આંગણામાં ગધેથડમાં આ ગુરુ પૂજનનો આજનો મહોત્સવ છે. ઘણા સમય પછી આજે મા ભગવતીના આંગણામાં આવડો અવસર છે આવ્યો છે. આપણે બધા ભાગ્યશાળી છે કે આ અવસરના આપણે સાક્ષી છે એ બન્યા છે. એમાંય ખાસ કરી અને પૂજ્ય લાલ બાપુ ભક્તરાજ રાજુ ભગત દોલુ ભગત એમાં લાલ બાપુથી જેટલા પરિચિત છે એને ખબર છે. આ દુનિયામાં સંતની વ્યાખ્યા ઘણી જગ્યાએ ભજનો દ્વારા થઈ છે, ગીતો દ્વારા થઈ છે, છંદો દુહાઓ દ્વારા થઈ છે. પણ હું કાયમ એક દુહાને વારંવાર વાગોડું છું કે આ દુનિયાના સંતને તમારે ઓળખવો હોય તો કઈ રીતે ઓળખવો? તો અમારો એક શંકરદાન બાપુનો દુહો છે કે તન તૃણવંત ધન ધૂળવંત અને વૈભવ વિઘ્ન સમાન એ જાણે એને જાણવો કોક સાચો સાધુ શંકરદાન. એ આખે આખો દુહો છે એ બાપુને લાગુ પડે છે. એવા ગુરુ મહારાજના આંગણામાં માં ગાયત્રીના આંગણામાં આ આજનો અવસર છે એ અતિ ભાગ્યનો અવસર છે એવું માનું છું. દેવરાજભાઈ, આપ અહીં જોવા મળતા હો છો ઘણી વખત, તો ક્યારથી આપ અહીંયા આવો છો અને કઈ રીતે આ જગ્યા સાથે જોડાણ થયું? આમ તો મારી શરૂઆત જ્યારે બાપુ અહીંથી 5 કિલોમીટર દૂર નાગોદર ગામ છે ત્યાં બિરાજતા, ત્યાં સર્વપ્રથમ 151 કુડી યજ્ઞ કરેલો 1996માં, ત્યારથી મારી શરૂઆત છે મારા લોકસાહિત્ય ક્ષેત્રની. પછી તો વારંવાર પૂજ્ય બાપુની નિશ્રામાં અહીં ફ્રી હોય તો આવીએ, દર રવિવારે આવીએ, પૂનમે આવીએ, બાપુનો આદેશ થાય ત્યારે આવીએ. ઘણા બધા પ્રસંગો પૂનમો અહીં ઉજવાતી. આ વડલો છે, આ વડલાને તમે જોવો તો આપણને એમ લાગે કે કેટલા વર્ષોનો હોય છે, પણ આને 20 કે 22 વર્ષ આ વડલાને થયા છે. કેટલા બધા કલાકારો ત્યાં આવી અને પોતાની વાણી છે એ પવિત્ર કરી છે. એટલે મારે આમ જોવું તો 96 થી એટલે 28 વર્ષનો નાતો આ જગ્યા સાથે પૂજ્ય ગુરુ મહારાજ સાથે મારો રહેલો છે. આમ જોઈએ તો તમે આજ ભૂમિનું સંતાન છો, પરંતુ આ ભૂમિમાં આજે આટલા લોકો દેશ વિદેશથી આવી રહ્યા છે અને આ ભૂમિનું કહીએ તો એક મહત્વ છે વધી ગયું છે. તો એ હિસાબે કેવું લાગે આજે? તો ગમે ત્યાં સંતની એક ઉર્જા હોય છે, એના તપોબળ ખેંચે છે ને. અહીં જે કાંઈ ખેંચે છે એ લાલ બાપુનું ભજન ખેંચે છે. કારણ કે બાપુ 21 કલાક ભજન કરે છે, 3 જ કલાક બહાર નીકળે છે 8 થી 11 વાગ્યા લગી. દરેક જ્ઞાતિનું આસ્થાનું કેન્દ્ર છે. આ કોઈ એક જ્ઞાતિની વાત નથી. દરેક વરણ 18 વરણ છે આવે છે બાપુના સાનિધ્યમાં અને એની ભજનની ઉર્જા છે એ બધાને ખેંચે છે. અને તમે પણ અહીં આવીને પગ મૂકો તો અનુભૂતિ કરી શકો કે એક ભજનનું વાતાવરણ કેવું હોય છે. શું કહેશો કે આજે ગુરુ પૂજન થઈ રહ્યું છે અને આટલી મોટી સંખ્યામાં લોકો ગુરુ પૂજન કરી રહ્યા છે, એનું આયોજન ક્યારથી ચાલુ છે અને કઈ રીતે થઈ રહ્યું છે, તમે કઈ રીતે જુઓ છો? આમ તો ઘણા સમયથી આયોજન, કારણ કે આવડું મોટું આયોજન કદાચ 1.5 લાખ માણસ એકત્રિત જ્યાં થવાના હોય, આપણા માનનીય મુખ્યમંત્રી એ પણ પધારવાના હોય, દરેક રાજવી પરિવારોથી માંડી
અને નાનામાં નાનો અહીં આવનાર બાપુનો સેવક છે. રાહ જોઈને બેઠો હતો, કારણ કે ઘણા વર્ષથી આ આયોજન છે એ પાછળ જતું હતું. 3 વર્ષ આપ બધા જાણો છો, કોરોના કાળમાં કાંઈ થઈ શક્યું નહીં. છેલ્લે જ્યારે 551 ગુણી યજ્ઞ થયેલો ત્યાર પછી આજ કેટલા વર્ષ પછી 2016 પછી કે આ પ્રસંગ છે એ આવ્યો છે. એટલે બધામાં આનંદ છે, આનંદ. કારણ કે ગુરુનું પૂજન છે, આપણે ત્યાં ગુરુનું બહુ મોટું મહત્વ છે. ગુરુપદ પૂજતા 14 લોક પૂજાય, શિર વિરંચી શારદા, અહીં ગુરુ તણા જસ ગાય. અહીં માં ગાયત્રીને દીવો કરો તો ગાયત્રી માને મળે, આવડને દીવો કરો તો આવડને મળે. તમે જેને માનતા હોય એને દીવો કરો તો એને મળે. પણ એ ગુરુના પદનું પૂજન થઈ જાય એટલે 14 લોકનું પૂજન થઈ જાય, એટલે બહુ આનંદની વાત છે. દેવરાજભાઈ, આજે તો જોઈએ તો તમે કાઠું કાઢ્યું છે એમ કહી શકાય, કારણ કે તમે ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર છો, પરંતુ તમારે જીવનમાં કઈ રીતે જોડાયેલું છે, આ જગ્યા કઈ રીતે જોડાયેલી છે? બસ મેં જેમ કીધું એમ કે 96થી આ જગ્યા સાથે સંકળાયેલો હું. અને એ યજ્ઞમાં શરૂઆત બોલવાની થયેલી, પછી તો બાપુની એવડી કૃપા, મા ભગવતીની કૃપા, મા બાપના આશીર્વાદ, અમારી જગદંબાઓની કૃપા, તો એવડી બધી બાપુના આશીર્વાદ મને મળ્યા છે કે વિશ્વના ફલક ઉપર જ્યાં જાય છે ત્યાં એની અમને એવું લાગે છે કે બાપુ જે ભજન કરે છે એ ભજનની મૂડી, એનામાં જેટલા શ્રદ્ધા રાખે છે એ શ્રદ્ધાવાન માણસોની મૂડી છે એ મળે છે. એવું બાપુનો અને માં ગાયત્રી માનો ભગવતીનો મારી માથે વરસાદ વરસ્યો એવું મને લાગે છે. દેવરાજભાઈ, એમ એક રીતે તો કહેવાય છે કે કળિયુગના વાયરા વાય છે. આપ તો લોક સાહિત્યકાર છો, અનેક લોકો વચ્ચે જતા હશો, જોતા હશો, સમાજને જોતા હશો, તો એમ કહેવાય છે કળિયુગના વાયરા વાય છે અને ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા ઓછી થતી દેખાય છે એવું કહેવાય છે. પરંતુ અહીં આપણે જોઈએ છીએ તો લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. તો શું કહેશો કે શ્રદ્ધાનો દીપક હજુ પણ તમને દેખાય રહ્યો? 100% છે ને. ન હોય તો કી નભે પૃથ્વી પાવરરા કોકો કાનાના હોલો ભાખે અમીરિયા. અમારો એક દુવો છે કે આ ધરતીમાં આવા ભજનાનંદી મહાપુરુષો હોય નહીં, આવા દાતારો હોય નહીં, આવા સુરવીરો હોય નહીં. આ દરેકને જરૂર છે અને દરેકના અવતરણો થાય છે. આ બધા જે આવે છે ને એના અવતરણો થાય છે. આ કઈ 9 મહિને ન જન્મે. આ કાનજી ભુટ્ટા એમ કહેતા કે 100 વર્ષે આવા આત્માઓ જન્મે છે. એમ હું એવું માનું છું કે લાલબાપુ રૂપી પૂંજ જે કાંઈ અહીં મળ્યો છે ગધેથડના આંગણામાં, એક ક્ષત્રિયના આંગણામાં, અને આમ જોવો ને તો ક્ષત્રિય કુળની આ પરંપરા રહેલી છે સાહેબ. અમારો એક દુવો છે, રાજા ચારણ અને વાણિયા ચોથી નાનકડી ના રહેતા ભક્તિ કરે નહીં કરે તો બેડો પાર. એમ એ કુળ જ એવું છે, એ કરે નહીં અને કરે તો એ જ્યાં એને પહોંચવું છે ત્યાં પહોંચી શકે. એમાં જન્મ મળ્યો છે એ પૂંજ, અને આવા પૂંજના હિસાબે જ આપણા શ્રદ્ધાના દીપકો છે એ ટકી રહેલા છે. અત્યારે આપણે વાતાવરણ જોઈએ છે, આપણી શ્રદ્ધા છે એ ડગુમગુ થઈ જાય. આપણે ખરી વખત એમ કરીએ, વિચારીએ કે આપણે શું કરવું, ત્યારે લાલબાપુ જેવા જે દીવડા મને તમને એ જ્યોત જલે છે ને એ મારી તમારી શ્રદ્ધામાં વધારો કરે છે. દેવરાજભાઈ, આ પ્રસંગને લઈને તમારા લઢણમાં એક કોઈક કહેવું હોય તો? બસ આ આનંદનો અવસર છે તો નિશ્રામાં, બાપુની નિશ્રામાં, ગુરુ મહારાજની નિશ્રામાં તો અલગારીની એક કડી મને ગમે છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અગમય ગોચર અલગ ધણીની ખોજમાં રહેવું રે. મોજમાં તો રહેવું, પણ અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું, પરમ તત્વની ખોજમાં રહેવું. એવું એક પરમ તત્વની ખોજમાં જે જીવ કાયમીની માટે સદંતર જ્યારે સમય મળે ત્યારે અહોનિશ જેના આ શ્વાસોશ્વાસમાં એક પરમ તત્વ રે, માં ગાયત્રી હારે જેનું જોડાણ છે, એના આંગણામાં બસ માં ગાયત્રીને પ્રાર્થના કરીએ, પૂજ્ય ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ, એની કૃપાનો વરસાદ છે આપણી ઉપર ઉતરતો રહીએ અને આપણે બધાય જશના ભાગીદારી બનીએ એવી પ્રાર્થના. જય માતાજી. દેવરાજભાઈ, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તો આ હતા ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, અને તેમને તેમના સૂરમાં જે રીતે આ જગ્યાનું વર્ણન કર્યું ને તેમને પોતાની રીતે જે રીતે કહ્યું, અને હાલ આ જગ્યા છે, અનેક લોકો આવી રહ્યા છે, આ જગ્યાનું પોતાનું મહત્વ છે, અને અહીં જે ભજન ભક્તિ અને માનવ સેવાનો દીપક છે તે સતત ધબકતો રહે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.